ટાઈમની પાબંદી છે. તમે સમજદાર છો, તમને કેવું ન પડે. જય જિનેન્દ્ર, જય ઓસવાલ, જય ક્રાંતિકારી. મંચ પર બિરાજમાન આપણા વડીલો, મારા સાથી પ્રતિનિધિ ઉમેદવારો અને બધા પધારેલા મારા વાલા નાતીજનો, કોઈએ ખૂબ સરસ વાત કહી છે. વાતોથી નથી થતું સમાજનો વિકાસ, નિષ્ઠા અને નેક નિયતથી બંધાય છે ઇતિહાસ. સમાજની ચૂંટણી આવી એટલે વાતો કરવી સહેલી છે, પરંતુ સમાજ માટે 24/7 365 ડેઝ ઊભા રહેવું એ જ સાચી કસોટી છે. આજે હું અહીં માત્ર ભાષણ આપવા નથી આવ્યો. હું આવ્યો છું કારણ કે સમાજ બધું જોઈ છે, સમાજ બધું સમજે છે અને સમાજ બધું યાદ બી રાખે છે. શિક્ષણની જરૂર હોય કે હોસ્પિટલનું કામ, કોરોના જેવો કાપરો સમય હોય કે સમૂહ લગ્ન, સમાજને ખબર છે કે 24/7 કોણ ઊભો રહ્યો હતો. આપણા વડીલોની દીર્ઘ દૃષ્ટિથી આપણે સાંભળ્યું જ, ઓસવાલ રેસિડેન્સીથી લઈને વાડીઓ, આ જે વાડીમાં આપણે ઊભા છે એનો બી કેટલો વિરોધ કર્યો હતો. કોલેજ, દેવલાલી આરોગ્યધામ અને કેશવ સ્પોર્ટ્સ સેન્ટર જેવી ઇમારતો ઊભી કરી છે. આ માત્ર બાંધકામ નથી, વર્ષોની નિષ્ઠાવાન સમાજ સેવાનું પરિણામ છે. અને બીજી તરફ એક જ છે, કોઈનું કામ અટકાવવું, મદદ રોકવી, સહાય ઓછી કરવી, કાયદાકીય પ્રક્રિયાઓમાં બધાને ઉલઝાવી રાખવું તાકી લોકો કામ ન કરી શકે. પણ આ બી બધું સમાજથી છૂપતું નથી. કોને હાથ પકડ્યો અને કોને હાથ રોક્યો એ બી સમાજ યાદ રાખે છે અને સમજે છે. કદાચ નામ લેવાની જરૂર નથી, વોટરો જાણે જ છે કે કોણ બનાવવા વાળો છે અને કોણ તોડવા વાળો છે. ચલો આંકડાઓ પર વાત કરીએ. આપણે બધા અહીંયા ધંધાઓમાં સ્ટ્રિક્ટ ફાઇનાન્શિયલ ડિસિપ્લિન રાખીએ છીએ, સ્વિફ્ટ ડિસિઝન મેકિંગ રાખીએ છીએ અને સસ્ટેનેબલ ગ્રોથ કરીએ છીએ. તો એ જ વસ્તુ અમે સંઘમાં અને સમાજમાં કરવા ઈચ્છીએ છીએ. વર્ષ 18 થી 22 નવચેતનનું શાસનમાં તમે સ્ક્રીન પર બી જોશો, 4માંથી એ સ્ક્રીન પર નથી નાખ્યું, પણ 4માંથી 3 વર્ષ સંઘમાં ખોટ હતી, ડેફિસિટ હતું. સમાજને આપતી રાહત ઓછી કરી હતી. સંઘ પાસે બેંક બેલેન્સ અને એફડી 40 વર્ષમાં 28 કરોડ સુધી પહોંચી હતી. પછી જો 2022 થી 26માં શ્રી રતિલાલ સુમરિયા અને શ્રી મુકેશ સાવલાના નેતૃત્વમાં ક્રાંતિકારી પેનલનો સુવર્ણકાલ, પારદર્શી વહીવટ સાથે 15.77 કરોડનો સરપ્લસ નફો પેદા કર્યો. 4 વર્ષમાં 16 કરોડ. સંઘની એફડી માં 22 કરોડનો જંગી વધારો કરીને 50 કરોડનો ઐતિહાસિક બેંક બેલેન્સને એફડી કર્યો. અને શું અમે પૈસા બચાવવા માટે સહાય ઓછી કરી જેવી રીતના પહેલા ચાલુ હતું? ના, અમે સમાજની કુલ રાહત સહાય 56% વધારી અને 21 કરોડ રૂપિયા 4 વર્ષમાં આપ્યા, જેમાંથી 7 કરોડ તો ખાલી છેલ્લા વર્ષમાં આપ્યા અને આ કરંટ યરમાં 8.5 કરોડ ઓલમોસ્ટ પહોંચશે. પણ આ સૌથી મહત્વની વાત છે, અમે માત્ર એફડી નથી વધારવા આવ્યા, અમે માત્ર આર્થિક સહાય નથી આપી, અમે સાથે સાથે ઘણી બધી વિશાળ મિલકતો, ફિઝિકલ એસેટો ઊભી કરી છે. અમે નવા બિલ્ડિંગો બનાવ્યા છે, એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગોમાં નવા માળા ચડાવ્યા છે, ખર્ચો ઘટાડવા માટે સોલાર પાવર લગાવ્યું છે અને જરૂરી રેનોવેશન્સ બી બધે કર્યા છે. આ સાબિત કરે છે કે સાચો વહીવટ કોનો છે, જ્યાં બેંક બેલેન્સ પણ વધે, લોકોની મદદ પણ મળે અને સમાજ માટે એસેટ પણ ઊભું થાય. ક્રાંતિકારીનો સંકલ્પ સ્પષ્ટ છે, એક પણ હાલારી ઓટલો રોટલો શિક્ષણ અને સ્વાસ્થ્ય વગર નો ન રહીએ. શિક્ષણમાં જેમ તમે જોશો 110%
હાયર એડ્યુકેશન લોનમાં વધારો કરી ને 5.5 કરોડ પહોંચાડી છે. 4 વર્ષમાં 542 વિદ્યાર્થીઓને મદદ કરી છે. એના પછી જે ગર્લ્સ હોસ્ટેલનો પ્રોજેક્ટ, જેનો લાભ કદાચ સૌથી વધારે ભિવંડીવાસીઓને મળતો હોય, દાદરમાં જે ગર્લ્સ હોસ્ટેલ થઈ છે, એ પ્રોજેક્ટ 25 વર્ષથી અટકેલો હતો, પણ એને પણ ક્રાંતિકારીએ ઝડપી નિર્ણયથી એને અમલમાં લીધું. એ જ રીતે તમે સાંભળ્યું જ, ભિવંડીમાં નવી CBSE સ્કૂલની શરૂઆત કરી, ડિગ્રી કોલેજ બનાવી, એમાં નવા ફ્લોર એડ કર્યા. મેડિકલ સહાયમાં જોશો તો 53% વધારો કરી ને 4.5 કરોડ રૂપિયા આપ્યા. 24/7 એમરજન્સી મેડિકલ નેટવર્ક ઊભું કર્યું, કારણ કે રાતના 2 વાગે જ્યારે કોઈ પરિવારને મુસીબત આવે છે ને, તો અમારા કોઈનો ભાષણ ન ચાલવાનો, માત્ર એમ્બ્યુલન્સ અને મદદ કામ આવે છે. અને અહીંયા અતુલ ટોરેન્ટ સર મારા સામે બેઠા છે, જે આ રાતના 2 વાગે બી આ બધી સેવાઓ આપે છે. ન્યૂ ઓશવાલ દીપનું નિર્માણ કર્યું, જેમાં આધુનિક જિમ્નેશિયમની શરૂઆત કરી. જ્યારે આપણે માંદા હોઈએ ત્યાર માટે દેવલાલીમાં આરોગ્ય ધામનો પ્રોજેક્ટ લીધો. COVID-19ના કાપડા સમયમાં ભિવંડીમાં અભૂતપૂર્વ કોવિડ કેર સેન્ટર ચલાવ્યું, જેમાં આપણા ગવર્નરથી બી આપણે અહીંયા સન્માન મળ્યું છે આપણા મહાનુભાવોને. અનંત યાત્રા, શવવાહિની અને બોડી ફ્રીઝર બોક્સની બી સુવિધા ઊભી કરી. ઓટલો, એમાં ક્રાંતિકારી જ છે જેણે ઓછવાલ રેસિડેન્સી ઊભી કરી, અને એમાં કેટલાય લોકોએ કેટલાય કેસો કર્યા, જેના બારામાં અશોકભાઈ કહેશે જ. 10 વર્ષ પછી આપણે પાછી મકાન સહાય યોજના ચાલુ કરી, એના બી આંકડા સ્ક્રીન પર જ છે. એક વાત રહી ગઈ છે, ન્યૂ યાત્રિક ભવન જે આપણે શરૂ કરીએ છીએ, એમાં એક ભાઈએ તો ત્યાં ચેરિટી કમિશનને જામનગરમાં મ્યુનિસિપાલિટીમાં કમ્પ્લેન કરી જ, એના સાથે બીજા બી 2 ભાઈઓ છે જે લોકોએ એ જ ચીજ કરી, ન્યૂઝપેપરમાં બી એડો નાખી, અને એ જ આજે નવચેતન પેનલમાં ઊભા છે. તો શું એ લોકોને સાચે નથી લાગતું કે જામનગરમાં આપણા પાસે એક ન્યૂ યાત્રિક ભવન હોવો જોઈએ, જેનાથી મુંબઈને ભિવંડીવાસીઓને રહેવા મળે? આનાથી હું મારો એક શાયરીથી ખતમ કરીશ, ખાલી એટલું તો કરવા દેજો. મંजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. मंजिल उन्हीं को मिलती है जिनको सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. जय क्रांतिकारी, जय ओसवाल. ખૂબ ખૂબ ધન્યવાદ.